હલો ફ્રેન્ડ્સ, અમદાવાદના કર્ણાવતી વડાપાવ ઘણા જ પ્રસિદ્ધ છે. આજે હું તમને આ વડાપાવ ઘરે બનાવીને બતાવીશ. સૌ પ્રથમ આપણે બટાકાનું પૂરણ તૈયાર કરીશું. આ માટે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હિંગ, 8 થી 10 લીલો લીમડો, અને 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ નાખીને પેસ્ટને તેલમાં થોડી સાતળી લઈશું. હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર નાખીને મિક્સ કરી લઈશું. પછી તેમાં 5 થી 6 બાફેલા અને મેશ કરેલા બટાકા નાખીને મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, એક લીંબુનો રસ અને થોડા વધારે પ્રમાણમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને આ બટાકાને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. બટાકાનું પૂરણ ઠંડુ થયા બાદ એના મીડિયમ સાઇઝના ગોળા તૈયાર કરીશું. હવે બટાકા વડાના ખીરા માટે 2 કપ ચણાના લોટમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને સ્મૂથ બેટર તૈયાર કરીશું. આ ખીરું બતાવ્યા પ્રમાણે તૈયાર કરશો. હવે તૈયાર કરેલા બટાકાના ગોળાને ખીરામાં ડીપ કરીને ગરમ તેલમાં તળવા માટે મૂકીશું. બટાકાવાળાને ચારે બાજુથી સારી રીતે તળી લઈશું. હવે એને ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું, જેથી કરીને વધારાનું તેલ અબ્ઝર્વ થઈ જશે. હવે એક પેન ઉપર બટર મેલ્ટ થવા દઈશું. હવે વડાપાવની લસણની ચટણીને આ બટરમાં થોડી ફ્રાય કરી લઈશું. પાવને વચ્ચેથી કાપીને આ ચટણીમાં સારી રીતે રોસ્ટ કરી લઈશું. મિત્રો, તમને આ વડાપાવની લસણની ચટણી જોવી હોય તો ઉપર આપેલા આઈ બટનને ક્લિક કરો અથવા ગુજરાતી રસોઈ એપ ઉપર જોઈ શકો છો.
આ ગુજરાતી રસોઈ એપ તમે પ્લે સ્ટોર ઉપરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. તો તરતથી ડાઉનલોડ કરો અને ગુજરાતી રસોઈનો આનંદ લો. હવે આપણે બટાકા વડાને પાવની વચ્ચે મૂકી દઈશું. પાવને હાથની મદદથી થોડા દાબી લઈશું. ફરીથી પેન ઉપર થોડું બટર નાખીને પાવને બંને બાજુથી સારી રીતે રોસ્ટ કરી લઈશું, જેથી આપણા વડાપાવ ક્રિસ્પી લાગશે. અમદાવાદના પ્રસિદ્ધ એવા કર્ણાવતી વડાપાવ ખાવા માટે તૈયાર છે. તો મિત્રો, આજે જ આ વડાપાવ ઘરે બનાવીને એનો આનંદ લેશો અને આ વડાપાવ કેવા લાગ્યા એની કમેન્ટ કરવાની ભૂલતા નહીં.